નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહુવા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। આઝાદી માટે 543 રજવાડાઓએ પોતાની હિરાસત આપી તે સમયે કોઈપણ સ્થાવર જંગમ મિલકત 99 વર્ષના પટ્ટે આપવાનો અંગ્રેજોનો કાયદો હતો અને આજે પણ તે કાયદો યથાવત છે। તેથી રજવાડાઓએ આ આપેલ હિરાસતો 2034માં પૂર્ણ થશે, તેથી મહેસૂલ વિભાગ તેમાં કોઈપણ પ્રકારની છેડછાડ કે રિન્યૂ કરવાનો ફતવો ન કરે, અન્યથા ગંભીર પરિણામ ભોગવવા પડશે અને ગંભીર ગુનો ગણાશે। જૂના જમાનામાં સ્થાવર અને જંગમ મિલકત ફક્ત 51 વર્ષ કોઈપણને આપી શકાતી, જેમાં અંગ્રેજોએ સુધારો કરી 99 વર્ષ કરેલું અને તે નિયમ આજે પણ યથાવત છે। જેથી રાજાઓએ આપેલ હિરાસત 99 વર્ષના પટ્ટે છે તે જમીન પચાવી પાડવાના કાયદા બંધ કરવામાં આવે માટે રજૂઆત કરવામાં આવી છે। આઝાદીથી આજ દિન સુધીમાં જુદા જુદા બહાના હેઠળ અનેક વખત ખેડૂતોની જમીન હડપ કરવાના કાળા કાયદા થયા છે। તાજેતરમાં જ નવું ગતકડું કાઢી બિન ખેડૂતોને જમીન ખરીદવા મંજૂરી આપવામાં આવી છે, જેથી ખેડૂતો માલેતુજારના તાબે થશે અને બરબાદ થશે। આ કાયદો મંજૂર કરવાની રીત જુલ્મી શાસનકર્તાની નિશાની છે અને લૂંટારુઓને ખેડૂતોની જમીન હવાલે કરવાનું આયોજનબદ્ધ કાવતરું છે। એના કરતાં તો રજવાડા હજારો વખત સારા હતા તેવી રજૂઆત સાથે આ એક આવેદનપત્ર મહુવા મામલતદારને આપવામાં આવ્યું છે।